હાલ ગુજરાતમાં વિધાનસભાનો સત્ર ચાલી રહ્યો છે અને આ વિધાનસભાના સત્રમાં ગુજરાતના તમામ ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો મૂકી રહ્યા છે. એ જે પણ પ્રશ્નો હોય એમને લઈ અને જવાબ માંગી રહ્યા છે અને આજ તમામ બાબતને લઈ અને વિધાનસભામાં ચર્ચા થતી હોય છે. પરંતુ આજે સવારે એક એવી બાબત સામે આવી કે જેને લઈ અને ગોપાલ ઇટાલિયાએ સવાલ ઊભો કર્યો અને ત્યારબાદ આ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ. એને લઈને પણ વાત કરીશું ને એની સાથે સાથે ગોપાલ ઇટાલિયાએ આજે વિસાવદરનો કયો પ્રશ્ન ઊભો કર્યો, ખેડૂતોના મુદ્દાઓને લઈને શું વાત થઈ, આ તમામ બાબતને લઈ અને ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સામાન્ય રીતે તો વિધાનસભામાં લોકોના પ્રશ્નોને લઈને ચર્ચાઓ થતી હોય છે, પરંતુ આજ તમામ બાબતોની વચ્ચે એક વાત સામે આવી કે જ્યાં વિધાનસભામાં T20 વર્લ્ડ કપ મેચના ટિકિટને લઈને ચર્ચાઓ થઈને આ આખી બાબતને લઈને ચર્ચાઓ થયા બાદ ગોપાલ ઇટાલિયાએ અનેક વાતોને લઈને રજૂઆત કરી, અનેક પ્રશ્નોને લઈ અને રજૂઆત કરીને પ્રશ્નો હતા વિસાવદરના કે જ્યાં વિસાવદરમાં અનેક એવી સમસ્યાઓ છે કે જેને લઈ અને સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ સાંભળવામાં નથી આવતું. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. ગઈકાલે 9મી માર્ચ 2026ના દિવસે વિધાનસભામાં મારો એક પ્રશ્ન હતો 25 નંબરનો. અત્યંત અગત્યનો મહત્વનો મુદ્દો હતો, પણ સરકારે મને એનો વાસ્તવિક જવાબ આપવાના બદલે ગોળ ગોળ જલેબી જેવો જવાબ આપ્યો છે. મારો ચોખ્ખો પ્રશ્ન એવો હતો કે વડોદરામાં અને અમદાવાદમાં દારૂ પીધેલી હાલતમાં કેટલા લોકો પોલીસના ચોપડે પકડાયા, કેટલા લોકો ઉપર દારૂ પીવાની FIR થઈ, અને જેટલી FIR દારૂ પીવાની થઈ એની સામે દારૂ વેચવાની કેટલી થઈ. સીધો જ પ્રશ્ન છે કે જે માણસે દારૂ પીધો એની પાસે બે જ રસ્તા હોય છે, યા તો એ ઘરે બનાવીને પીવે યા તો માર્કેટમાંથી વેચાતો લઈ લે. તો સ્વાભાવિક છે કે સરકારે મને આપો આંકડો 32,464 લોકો દારૂ પીતા પકડાયા. હવે આ 32,464 વ્યક્તિઓએ કોઈ જગ્યાએથી દારૂ વેચાતો લીધો, એ બોટલ ખરીદી કે પોટલી ખરીદી, તો સામે 32,464 વેચનારા કેમ નથી પકડાતા? આવો સીધો પ્રશ્ન હતો કે 32,464 પીતા પકડાયા, આ 32,464 લોકોને વેચનારા કોણ? એ કોઈ દિવસ ગુજરાતમાં પકડવામાં નથી આવતા. માત્ર મોટી મોટી ફાર્મ હાઉસોની અંદર જ્યારે હોય ત્યારે કેટલાક લોકો દારૂ પીતા પકડાય, એના રીલ્સ બનાવવામાં આવે છે, એમને બેઇજ્જત કરવામાં આવે છે. વેચનારા ક્યાં છે? જેટલા પીનારા એટલા વેચનારા તો હોવાના જ, કેમ કે દરેક માણસ ક્યાંકથી દારૂ ખરીદે છે તો જ એ પીવે છે. સરકાર ક્યારેય પણ દારૂ વેચનારાની તપાસ કરતી નથી. માત્ર પીતા કોઈ પકડાઈ જાય એને પકડી તમાશો કરી, રીલ બનાવી, વાહવાહી લૂંટી અને જાણે મોટી અમેરિકાની સરકાર સર કરી લીધી હોય એવા વાયદાઓ, એવી વાતો કરે છે. મારા પ્રશ્નનો વિધાનસભામાં એ જવાબ આપવા તૈયાર નથી કે 32,465 લોકોએ દારૂ ક્યાંથી ખરીદ્યો, ક્યાંથી એને માલ લીધો, કોની પાસેથી લીધો, કેટલા વાગ્યે લીધો, એની તપાસ કરી 34,465 વેચનારા, 34,465 પીનારા, એમ 60,000 લોકો પર FIR થાય તો કાર્યવાહી સાચી ગણાય. આનો અર્થ એવો બતાવે છે કે વેચનારા લોકોના હપ્તાઓ ખૂબ ઊંચે સુધી પહોંચી રહ્યા છે અને પીનારાઓને ફાંસીની સજા થઈ રહી છે. એટલે આ બાબતે સરકારનું અમે ધ્યાન દોરીએ છીએ કે જેટલા લોકો ઉપર કેસ કરો છો કાયદા પ્રમાણે વ્યવસ્થિત કરવા જોઈએ. હવે પહેલા તો તમારા બધાનું સ્વાગત છે કે તમે બધા આટલો સમય કાઢીને અહીં આવ્યા. બધાને પ્રણામ, બધાનું સ્વાગત છે. સામે ઓલું સફેદ પાટીયું મારેલું દેખાય છે બધાને? આ નજીકમાં હાવ એ મુખ્યમંત્રીની ઓફિસ છે. ત્યાં પાછળ ઓલા કાચ દેખાય છે, પડદા જેવું દેખાય છે, ત્યાં અંદર જ એ બેહે છે. બહુ મોટી ઓફિસ છે, એમાં બધા મંત્રી બેહે. આખું નાનું બિલ્ડિંગ છે ને એમાં, અને આમાંય થોડાક બેહે. આનકોરે નાનું બિલ્ડિંગ છે, પછી આ મોટું છે બે બાજુ. મોટામાં બધા સચિવ બેહે, તમામ પ્રકારના સચિવો હોય. એક આખું આમ રેલગાડી ભરાય એટલા સચિવો છે અહીંયા. કામ શું કરે છે તમે જાણો, આપણે વખાણ કરવી ભૂંડા લાગવી, પબ્લિક જ એના વખાણ કરે કે શું કામ કરે છે. આવા 14 બિલ્ડિંગો છે. આવા આ દેખાય ને, જો આની અંદર 12 લખેલા છે, આવડું આ લગભગ 5 નંબર કે 4 નંબરનું. આવા 14 બિલ્ડિંગો ચારો તરફ છે. હજારો માણસો કામ કરે છે, કરોડો રૂપિયાનો પગાર છે. 1 લાખ કરોડ રૂપિયાનો પગાર, ખાલી પગારમાં 1 લાખ કરોડ વપરાય છે. હવે 1 લાખ કરોડમાં મીંડા તમે નિરાતે ગણજો. ગુજરાતની જનતા જે પૈસા ચૂકવે છે ટેક્સ પેટે,
એમાંથી 1 લાખ કરોડ રૂપિયાનો તો ખાલી સરકારી માણસને પગાર જ વયો જાય કામ કરવાનો. હવે શું કરે છે ને કોની હાટો કરે છે એ તમે નિર્ણય લેજો આવતી ચૂંટણીએ. આવડી મોટી બિલ્ડિંગો, એસી, ગાડીઓ, ફૂલ સુવિધામાં તમને એમ લાગે કે આ વિદેશ જ છે. અહીં તમે જોવો છે ક્યાંય ધૂળે નહીં જોવા મળે, માખીઓ જોવા નહીં મળે, ગંદકી નહીં હોય, ટ્રાફિક નહીં હોય, ફૂલ ફેસિલિટીમાં જીવવાનું તમારા પ્રતાપે છે. અને એટલે જ હેઠે ઉતરવા તૈયાર નથી, હવે ખંભે બેહી ગયા છે. એટલે તમે આ બધું જોવો તો તમને ખબર પડે કે મત નકરા લઈ જાય પછી અહીં શું કરે તો કે મજા કામ કરતા હોય તો હેઠે નું આવું થઈ ગયું હોય, કેમ અહીંયા જ આવું છે. એટલે તમે બધા આવ્યા. આ વિઠ્ઠલભાઈ પટેલ ભવન લખ્યું છે. વિઠ્ઠલભાઈ પટેલનું નામ કેમ છે અહીંયા? વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલના હગા ભાઈ હતા, મોટા ભાઈ. અને સંસદીય પ્રક્રિયાઓ જે છે, લોકસભા કેમ ચાલે, વિધાનસભા કેમ ચાલે, એના જે નિયમો છે, એના દેશના બહુ સૌથી બુદ્ધિશાળી માણસ એ જમાનામાં એ હતા. અને અંગ્રેજોએ વિધાનસભા બનાવી હતી, સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી, કેન્દ્રીય વિધાનસભા હતી દિલ્હીમાં. એનું અત્યારે દિલ્હી સરકાર જ્યાં બેસે છે એ બિલ્ડિંગ અંગ્રેજોએ બનાવ્યું. એના એ અધ્યક્ષ હતા અને ખૂબ બુદ્ધિશાળી માણસ હતા. એ જમાનામાં સૌથી બુદ્ધિશાળી માણસ કહેવાય વૈધાનિક બાબતો સંસદીમાં એ હતા. અને એના દિમાગના આઈડિયાથી તે આખી બધી પ્રણાલિકાઓ બની છે. અને એટલે એવા મહાન માણસનું નામ એ વિધાનસભા ઉપર રાખ્યું છે. આ બંને મોટા, આ નાના નાના બિલ્ડિંગ છે એ સ્વર્ણિમ સંકુલ છે, અને ઓલા છે એ સચિવાલયના મકાનો છે. ગાંધીજીના 2 પુત્રો બેહાડ્યો છે જો સામે, પણ મોઢું અવળું રાખ્યું. ગાંધીજી આંકોર જોઈને બેહી નથી કેમ કે આ જોવા જેવું શું છે. એ અવળું ફરી ગયા. એ કે આમાં તમારે સામે મારે જોવું જ નથી. કે જોઈ લો કઈ બાજુ મોઢું છે. નકર નજર ગાંધીજીના રાષ્ટ્રપિતા છે એની નજર છોકરા ઉપર વળી જાય કે શું કરે છે મારા બેટા રોજ બેહી. એને બદલે એ કે મૂકો ભાઈ, મારે આમાં કઈ જોવું નથી, કે આમ ફરી ગયા. આ હાલત અહીંયા છે, જોઈ લીધી નજરે. હવે કહેજો બધા ગામમાં જઈને લોકોને ગાંધીજી જેવા ગાંધીજી મોઢું ફેરવી લીધું છે. હવે એમાં આપણે ક્યાં એની વાહે લબડવાની જરૂર છે? વાત સાચી કે ખોટી? પછી અંદર બધા કેવું વાંચતા હતા? રેડી વાંચતા હતા? ભાષણ તો ક્યાંક હતું, વક્તવ્ય હતું જ નહીં, વાંચતા હતા. એટલે મેં તમને પૂછ્યું કે વાંચતા હતા બરાબર? થોડાક આ બાજુ આવી જાવ એટલે હાલવાની વ્યવસ્થા. થોડાક આ બાજુ આવી જાવ. એક ઓલું પીળું પંપુડું હટાઈ દેજો વડીલ, કાંઈ વાંધો નહીં, હટાઈ દો તમે. હાવ હાલવાની વ્યવસ્થા થઈ જાય. હા, મારો વારો હજુ આવશે. એટલે હવે વસ્તુ શું છે, 2 વાત છે. મારે અંદર જવાનો ટાઈમ થઈ ગયો છે. કે સરકાર કરોડો અબજો રૂપિયા ફાળવે છે. 4 લાખ કરોડનું બજેટ આવ્યું. એવડી મોટી મોટી વાતો અહીંયા બેહીન થાય છે. એના કરતાં 10% કામ હેઠે નથી થતું. તમે વાતો 20 કિલોની કરો તો 500 ગ્રામ તો કામ કરો. અમે એટલું જ કહીએ છીએ વિપક્ષ તરીકે, 500 ગ્રામ કામ કરીને દો. 20 કિલોની ભલે વાત કરી લીધી, પણ નહીં. ગયા વર્ષે 20 કિલોની કરી હોય તો આ વખતે 40 કિલોની વાતો કરે. કામ તો ગયા વર્ષે એવું ને એવું, આ વર્ષે એવું ને એવું. તમને જાણીને નવાઈ લાગશે કે સરકારનું બજેટ હમણાં આવ્યું, એમાં શહેરોનો વિકાસ કરવા માટે 33,000 કરોડ રૂપિયા ફાળવા. ગામડાનો વિકાસ કરવા માટે કેટલા ફાળવા? 14,000 કરોડ. શહેર કરતા અડધા રૂપિયા નથી ફાળવા. હવે રૂપિયા જ ઓછા આપ્યા છે. હવે ગોળ નાખે એટલું ગળ્યું થાય ને? ગોળ જ ઓછો નાખ્યો છે તો કેમ ગળ્યું થાય? આ સરકાર એમ ધારે છે કે ગામડાનો વિકાસ ન થવો જોઈએ, ગામડું ભાંગીને બરબાદ થઈ જાય તો બધા વિસ્તરા પોટલા લઈને અમદાવાદ, રાજકોટ, સુરત આવવા માંડે. હાંકડી ખોલ્યુંમાં રહે તો સરકારના લાચાર બને. અત્યારે તમે તમારા મરજીના માલિક છો, કેમ કે 10, 15, 20 વીઘાના તમે ખાતેદાર છો. એટલે તમે આમ તમારું બિંદાસ છે કે ભાઈ આપણે કોઈના ઓશિયાળા નથી, અમારું ખેતર છે, મહેનત કરીને ખાવું છે, કોઈની ઓશિયાળી કરવી નથી. તમને ઓશિયાળા બનાવવા હાટું થઈ ખેતીનો વિકાસ ન થાય, ગામડાનો વિકાસ ન થાય, એટલે અહીંથી પૈસા જ ઓછા ફાળવા છે. 50% કરતાંય ઓછા છે, અડધો અડધ નથી. ગુજરાતમાં ગામડા જાજા કે શહેરો જાજા? તો પૈસા જાજા ક્યાં ફાળવવા જોઈએ? હવે પૈસા ફાળવા જ નથી. એટલે ગામડામાં રોડ નહીં બને, દવાખાનામાં ડોક્ટર નહીં આવે, શાળામાં શિક્ષક નહીં આવે, બસ નહીં આવે, નાળા નહીં થાય, પૂર સંરક્ષણ દિવાલું નહીં થાય, ખેતરના કેળા નહીં, કેમ કે પૈસા જ ન થાય. તમે કહેવો ધારાસભ્યોને, જે તે વિસ્તારના લોકો ભાજપનો હશે કોઈ વતાવશે ને મૂકો ને એનું ક્યાં મોઢું વતાવું. કોઈ મારી જેવો વિપક્ષનો હશે 4 ફોન કરશો લાગણીથી, તમને એમ લાગે કઈ એકાય એવો જવાન છે, પણ તમને એ ખબર છે કે રૂપિયા જ ન થાય. કામ કેમ થાય? 14,000 કરોડ રૂપિયામાંથી તે અડધો અડધ રૂપિયા પગારમાં વયા જાય, સરકારી પગારમાં, અને બાકીના જાહેરાતમાં. કાંઈક વધે તો તમારું ન વધે, જય ભોળાનાથ. આ પરિસ્થિતિ ગુજરાતની તમે નજરે જોઈ શકો. સાંભળો ઘડીક,
તમે ઘડીક તમે નજરે જોઈ શકો કે ભાઈ તમે વર્ષોથી મત આપ કરો છો પણ થાય શું આયા. એટલે મેં તમારા બધાના આશીર્વાદથી આ બધું છે, નકર આ અમને કોઈ ગરવાય ન દે. નીકળો એમ જ કે સીધા જ્યાં હોય ને બધે ઊભા છે, નહીં ઘૂસવા દેવા માટે. સામાન્ય માણસ જોઈએ જ નહીં, આ વીઆઈપી હોય તો ચાલે. પણ તમારા હાથમાં એ તાકાત છે કે તમે જેનું બટન દબાવો નહીં માણા આમ ઠપ 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 કરતો વયો જાય, કોઈ રોકી ન શકે. અહીંયા અંદરે વયો જાય ને બારી આવી કે. એટલે હવે તમારે અહીંથી જવાનું છે જમવા. અહીં ગાર્ડનમાં ફરવું હોય ફરી શકો છો. અને હું તો કહું છું ફરો, થોડોક આંટો મારો, જોવો, આમ તમને એમ લાગશે કે આ વિદેશ જ છે. સુવિધામાં કાંઈ ઓછું નહીં હોય. ઝાડવા એવા છે જેના આપણને નામ ન ફાવે, એવા તો લઈ આવ્યા ઝાડવા. આમ આકાર તમે જોવો તો આમ સરસ મજાનો આકાર, ફૂલડા ના તે બધું જ હોય છે, બરાબર છે. એટલે તમે અહીંથી જોશો, પછી બસ બોલાવી જમવા જઈ અને તમે જમી લેશો. લગભગ કલાક હવા કલાક થાય, જમીન કદાચ કલાક આરામ કરવો હોય તો થોડોક આરામ કરો. પછી હું તમને ઘર જોવા લઈ જઈશ. ત્યાં આપણે જઈ ત્યારે તાલુકા પંચાયતની સીટ વાઇઝ ઉપર જાઉં. પહેલા માળે મારું ઘર છે એટલે પગથિયા ચડીને જાશું. બધા એક હામટા નાના ઘરમાં હમાહે નહીં, તો એક આરે એક એક તાલુકા સીટ ના જાય તો હું તમને બતાવી એક તમારા પ્રતાપે હું મળ્યું છે. અને તમે જ્યાં સુધી મત દેવો ત્યાં સુધી મળશે. તમે તાળું મારી દો, આ અમને કાઢી મૂકશે કે હાલો નીકળો, વાત પૂરી થઈ ગઈ હવે. એટલે પણ મારું એટલું જ કહેવાનું છે કે તમારા પ્રતાપે, પબ્લિકના પ્રતાપે જનતાએ કેટલો પરસેવો રેડે છે ને ત્યારે આ લોકો અહીં કેવી મજા કરે છે. અને ઊભા થઈને કોઈ કામની વાત ક્યાંય પબ્લિકનું આવતું નથી. માત્ર મોદીના વખાણ, માત્ર અમિત શાહના, હર્ષ સંઘવીના, જે ઊભો થાય ને વખાણ કરે છે. જે ઊભો થાય ને નકરું. અરે પણ 10 મિનિટ ખાલી માનની ભૂપેન્દ્રભાઈ પાછા એને મૃદુ બોલતા નથી આવતું, મુર્દું કરે. અડધાને તો મૃદુ એટલે કોમળ, એને મૃદુ બોલતા ને કે મુર્દુ મુખ્યમંત્રી. આવું હાવ બધું જય ભોળાનાથ હાલે. એટલે બધું ઈ તમે નજરે જોવો તો તમે માનો. એટલે મેં તમને અહીંયા આમંત્રણ કર્યું છે, તમે આવ્યા, મને બહુ ખુશી થઈ. મારાથી કાંઈ અગવડ સગવડ થઈ હોય તો માફ કરજો. થોડી ઘડિયા પાટી છે, કાંઈ દાંતો પૂરા આવતા હોય પણ કેમેરા અમારી સામે હોય બહુ કઢાય નહીં. ઝાઝા દાંત આવતા હોય પણ કેટલાક કાઢવા, ઓલો અમારી સામે હોય નકરા દાંત કાંઈક કરે, પછી શું કરવું અમારે રીતે, બરાબર છે. અને બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. હું અંદર જાઉં છું. ધવલભાઈ, દિનેશભાઈ ને બધા આપણા સંકલન જોઈ રહ્યા છે, બરાબર. હમણાં પાછો હું તમને મળીશ. થોડુંક વહેલું મોડું થાય, થોડીક અગવડ સગવડ થાય તો કાંઈ ઓલું સહકાર આપજો બધા આપણી ટીમને, બરાબર છે. ચાલો રજા લો બધાની. ખૂબ ખૂબ આભાર. ચાલો નમસ્કાર મિત્રો. આજે 10મી માર્ચ 2026 દિવસ વિધાનસભાની અંદર આજે ઉદ્યોગ વિભાગની માંગણી હતી અને મેં મારા વિસાવદર મત વિસ્તારના લોકો માટે આજે એક માંગણી મૂકી છે. સૌથી પહેલા તો વિસાવદર અને ભેસાણ બંને તાલુકામાં એક સારામાં સારી આધુનિક સુવિધા ધરાવતી લાઇબ્રેરી પુસ્તકાલય બને એની માંગણી મેં આજે યુવા સાંસ્કૃતિક વિભાગના મંત્રીશ્રી અને ઉદ્યોગ મંત્રી સમક્ષ કરી છે. આશા રાખીએ છીએ કે અમારા વિસાવદર અને ભેસાણના વિદ્યાર્થીઓને ભણવા માટે, વાંચવા લખવા માટે એક સારી સુવિધાયુક્ત લાઇબ્રેરી મળશે. આ સિવાય જૂનાગઢ જીઆઈડીસીની અંદર એક બહુ ગંભીર પ્રશ્ન છે. વર્ષો પહેલાં, આજથી 30-40 વર્ષ પહેલાં સરકારે જૂનાગઢ જીઆઈડીસી બનાવી. આ જીઆઈડીસી બનાવ્યા પછી ઉદ્યોગપતિઓને, વેપારીઓને, કારખાનેદારોને એમાં પ્લોટ આપવામાં આવ્યા. લોકોએ પ્લોટ વેચાતા લીધા સરકાર પાસેથી અને પ્લોટના માલિક બન્યા. 30-40 વર્ષથી ઈ જીઆઈડીસીની અંદર વેપાર ઉદ્યોગનું કામ ચાલુ છે. પરંતુ હમણાં જ 1-1.5 વર્ષ પહેલાં જીઆઈડીસી ઉપર ઇકોઝોન લાગુ કરવામાં આવ્યું. ઇકોઝોનનો દેશી અર્થ એવો નીકળે કે હવે એ જંગલ છે, જીઆઈડીસી નથી. જે જગ્યા ઉપર આવા હાઈરાઇઝ બિલ્ડિંગ ઊભા હોય એ જગ્યા જંગલ કેવી રીતે હોઈ શકે? સરકારે જમીન સંપાદન કર્યું આજથી 40 વર્ષ પહેલાં. જમીન સંપાદન કર્યું, એના પ્લોટ પાડ્યા, એના દસ્તાવેજ કરી આપ્યા, એનું લખાણ કરી આપ્યું. એ દસ્તાવેજના આધારે પ્લોટના માલિક બન્યા. એ માલિક બનેલા વેપારીઓએ ત્યાં જીએસટી નંબર લીધો, ત્યાં ઇન્કમટેક્સ ભરે છે, ત્યાં લાઇટનું મીટર આપ્યું, ત્યાં પાણીનું કનેક્શન આપ્યું. એ પ્લોટની ઉપર લોનો લીધેલી છે કરોડો રૂપિયાની. બધું વર્ષોથી ચાલે છે. અચાનક જ તે જીઆઈડીસી નથી, હવે જંગલ છે એવું સરકારે પરિપત્ર બહાર કર્યો. કહેતા એટલું દુઃખ થાય છે કે આ બિલ્ડિંગોમાં બેસીને સાહેબો શું સર્કસ ચલાવે છે એ જ ખબર નથી. અનેક ઉદ્યોગપતિઓએ, વેપારીઓએ સરકારનું ધ્યાન દોરે છે કે ભાઈ સાહેબ બાપા એ જંગલ નથી, ત્યાં હાઈરાઇઝ બિલ્ડિંગ ઊભા છે, હેવી મશીનરી પડેલી છે, ત્યાંથી કરોડો રૂપિયાનો ટેક્સ ભરાય છે, કરોડો રૂપિયાની લોનો લીધેલી છે એ સરનામા ઉપર. એ જંગલ કેવી રીતે હોઈ શકે? તો સરકારી સાહેબો માનવા તૈયાર નથી. સરકારી સાહેબોને જે મનમાં સપનું આવે એ જ સાચું. આજે મેં વિધાનસભામાં સ્પષ્ટ રજૂઆત કરી છે કે અમારી જૂનાગઢની જીઆઈડીસીના પ્રશ્નનું નિરાકરણ સરકારે જલ્દી લાવવું જોઈએ. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ જે છે
એ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ વિશે આજે મેં સરકારને રજૂઆત કરી હતી કે ગુજરાતના ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી તો સુરતના છે અને સુરતમાંથી તમામ જે ઉદ્યોગપતિઓ છે એ અત્યારે ત્યાંથી સ્થળાંતર કરી અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા નવાપુર ખાતે જઈ રહ્યા છે. કેમ ભાઈ? કેમ કે હર્ષ સંઘવીએ ભાજપની સરકારે સુરતના ટેક્સટાઇલ્સના ઉદ્યોગપતિઓને સબસિડી આપવાનું બંધ કર્યું છે. હવે વેપારી જ્યારે વેપાર કરે અને સરકાર એને મદદ ન કરે તો વેપાર કરી શકાય નહીં. અને એટલે જે જિલ્લામાં ઉદ્યોગ મંત્રી રહેશે એ જ જિલ્લાના ઉદ્યોગપતિઓ લાચારીવશ મજબૂરીવશ સ્થળાંતર કરી અને ગુજરાતમાંથી વેપાર ઉદ્યોગો બીજા રાજ્યમાં જઈ રહ્યા છે એ બાબતની ચિંતા મેં આજે વિધાનસભામાં કરી છે. આ સાથે રત્નદીપ યોજના સરકારે બહાર પાડી હતી રત્ન કલાકારોના બાળકોને મદદ આપવા માટે. અનેક રત્ન કલાકારો એવા છે જેણે ફોર્મ ભર્યા પણ કાણી કોડી મળી નથી. ઉલટાનો ફોર્મ ભરવાનો 2,000 રૂપિયાનો ખર્ચો થઈ ગયો. આજે મેં વિધાનસભામાં મંત્રીને રજૂઆત કરી છે કે ભાઈ જે રત્નદીપ યોજના ફોર્મ ભરનારા લોકોને રત્નદીપ યોજનાનો લાભ નથી મળ્યો અને વહેલી તકે યોજનાનો લાભ આપવામાં આવે અને આ યોજનાથી જોડાયેલા રત્ન કલાકારો પોતાના બાળકોની ફી ભરે એના માટે જલ્દી આયોજન કરવામાં આવે. તો આમ કુલ અનેક વિષયો ઉપર મેં આજે 10 તારીખે માર્ચ મહિનાની 10મી તારીખે વિધાનસભામાં રજૂઆત કરી છે. થેન્ક યુ સો મચ. નમસ્કાર મિત્રો, આજે 10મી માર્ચ 2026નો વિધાનસભાનો દિવસ છે. આજે વિધાનસભાના સત્ર દરમિયાન એક બહુ મહત્વનો મારા મત વિસ્તાર વિસાવદર વિધાનસભાના મુદ્દા ઉપર મેં સરકારનું ધ્યાન દોર્યું છે. દોસ્તો, મારા મત વિસ્તારમાં ખૂબ પવિત્ર યાત્રાધામો આવેલા છે અને આ તમામ યાત્રાધામોનો સારો એવો વિકાસ થાય એવી રજૂઆત મેં આજે પ્રવાસન મંત્રીને મૂકી છે. વિસાવદર મત વિસ્તારની અંદર સંત શ્રી આપા ગીગાનું સમાધિ સ્થાન એટલે કે આપા ગીગાનો ઓટલો સતાધાર ધામ આવેલું છે. વિસાવદર મત વિસ્તારમાં પરબના પીર કહેવાય એવા સંત શ્રી દેવીદાસ બાપુ અને અમરમાનું સમાધિ સ્થાન આવેલું છે જેને પરબધામ તરીકે ઓળખીએ છીએ. વિસાવદર મત વિસ્તારના બિલખા ગામમાં સંત શ્રી ચેલૈયાનું મંદિર આવેલું છે. શેઠ સગાળ શાહ, સતી ચંગાવતી અને સંત ચેલૈયા જેણે ભગવાને પરીક્ષા લીધી ને માથા ખાંડીને આપી દીધા ભગવાનને એવા સંત શ્રી ચેલૈયાનું મંદિર પણ વિસાવદર મત વિસ્તારમાં આવેલું છે. આ શ્રી રૂપલમાનું ધામ એટલે કે રામપરા ધામ પણ વિસાવદર મત વિસ્તારમાં આવેલું છે. આ શ્રી દેવલમાનું ધામ એ પણ બલિયાવડ ગામ વિસાવદર વિધાનસભાના બલિયાવડ ગામમાં દેવલાઈનું ધામ દેવલમાનું મંદિર આવેલું છે. અને આ શ્રી નાગબાઈમાનું મંદિર મોણિયા ગામ ખાતે આવેલું છે. આટલા પવિત્ર યાત્રાધામો વિસાવદર મત વિસ્તારમાં આવેલા છે. મેં આજે સરકારનું ધ્યાન દોર્યું છે વિધાનસભાની અંદર કે આ તમામ યાત્રાધામોને પવિત્ર યાત્રાધામ વિકાસ અંતર્ગત ડેવલપ કરવા જોઈએ. આ તમામ યાત્રાધામ તરફ જતા રોડ રસ્તાઓને અલગથી ગ્રાન્ટ આપી અને સારા રોડ બનાવવા જોઈએ. આ તમામ યાત્રાધામો માટે જવા આવવા માટે સારી બસની સુવિધા સરકારે કરવી જોઈએ. આ તમામ યાત્રાધામોની અંદર પાર્કિંગની સુવિધા, ત્યાં ટોયલેટ બાથરૂમની વ્યવસ્થિત સુવિધા, કેમેરાઓની સુવિધા, લોકોને બેસવા આનંદ પ્રમોદ કરવાની સુવિધા, આ તમામ સુવિધાઓ વત્તા હેલ્પ ડેસ્ક પણ સરકારે તૈયાર કરવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિએ દૂરના જિલ્લામાં રહેતા હોય એણે સત્તાધાર, મોણિયા, પરબ, સંત ચેલૈયા ધામ, રૂપલ ધામ, દેવલમા ધામનું કોઈ માહિતી લેવી હોય તો સરકારના ડેશબોર્ડ ઉપરથી આપણને માહિતી મળે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. એવી રજૂઆત આજે મેં વિધાનસભાની અંદર કરી છે. આ સિવાય સૌથી મહત્વનું કે ગિરનાર છે એ ગઢજૂનો ગરવો ગિરનાર કહેવાય. ગિરનારની પરિક્રમા વર્ષે દાડે યોજાય છે. કરોડો શ્રદ્ધાળુઓ ગિરનારની મુલાકાત લે છે. આ ગિરનાર પર્વતની પ્રદક્ષિણા થાય છે, પરિક્રમા જેને આપણે કહીએ છીએ. આ પરિક્રમાનો અંદાજિત 90% રૂટ એ વિસાવદર મત વિસ્તારના ગામડાઓમાં છે. જુનાગઢ તાલુકો અને ભેસાણ તાલુકાના અનેક ગામડાઓમાંથી ગિરનારની પ્રદક્ષિણાનો રૂટ છે. એટલે આ ગિરનારની પ્રદક્ષિણાના રૂટને પણ સરકારે પ્રવાસન યોજના અંતર્ગત ડેવલપ કરવો જોઈએ. ત્યાં રાત્રિ રોકાણની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, ચાર્જિંગની વ્યવસ્થા, યાત્રાળુઓએ નાવા ધોવાની વ્યવસ્થા, બહેનો માટેની કેટલીક અલગ વિશેષ વ્યવસ્થા, આવું કરવું જોઈએ એ માંગણી પણ મેં આજે વિધાનસભાના માધ્યમથી આજે 10મી માર્ચના રોજ મૂકી છે. આશા રાખીએ છીએ કે સરકારને આ માતાજી અને સંતો સદબુદ્ધિ આપે અને અમારા વિસાવદરના પવિત્ર યાત્રાધામો જે છે એનો વિકાસ કરે. ગોપાલ ઇટાલિયાએ અહીંયા જે રજૂઆતો કરી, વિસાવદરના પ્રશ્નોને લઈને પણ રજૂઆતો કરવામાં આવી ને એની સાથે સાથે જે અન્ય પ્રશ્નો છે એને લઈને પણ રજૂઆત કરવામાં આવી. જે દારૂ અને ડ્રગ્સના મુદ્દાને લઈ અને સવાલ ઊભો કરવામાં આવ્યો. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દાઓને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ જ બાબતે ગોપાલ ઇટાલિયાએ પણ પ્રશ્ન કર્યો કે હજી સુધી ગુજરાતમાં કેટલા એવા દારૂ પીધેલા લોકો ઝડપાયા છે, કેટલા બુટલેગરો ઝડપાયા છે, કેટલા અડ્ડાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી. આ તમામ બાબતને લઈને પણ ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું.
દારૂ અને ડ્રગ્સના જો મુદ્દાની વાત કરવામાં આવે તો એની અંદર જે હવે એવું થઈ રહ્યું છે કે જે લોકો જનતા રેડ કરી રહ્યા છે અને જે લોકો ઉજાગર કરી રહ્યા છે કે એમના વિસ્તારમાં દારૂના અડ્ડા છે, બુટલેગરો છે, આ તમામ બાબતને લઈ અને લોકો પોતાની સમસ્યાઓ, પોતાના વિસ્તારની સમસ્યાઓ મૂકે છે, પોલીસને જાણ કરે છે, પોલીસ ત્યાં પહોંચે છે અને બુટલેગર અને આવા જે લોકો હોય છે એની સામે કાર્યવાહી કરવાને બદલે જે લોકો રજૂઆત કરી રહ્યા છે, જે લોકો સવાલો ઊભા કરી રહ્યા છે, એમની સામે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પણ એક મોટો સવાલ છે કે જે લોકો પોતાની સમસ્યાઓને લઈ અને રજૂઆત કરે છે એની સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ કે પછી જે બુટલેગરો છે એની સામે કાર્યવાહી કરવી જોઈએ. આ તમામ બાબતને લઈ અને હવે જે ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે અને વિસાવદરના જે પ્રશ્નો તેમના દ્વારા મૂકવામાં આવ્યા છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.